Good morning, students. In our last unit, unit number 9, we have understood about engage deeply. Today, in unit number 10, we will see think in enlightened self-interest. Now, students, you must be thinking, what do you mean? What is the meaning of enlightenment? Do you know? What do you mean by enlightened? Enlightenment. Enlight means to light. પ્રજ્વલિત કરું, પ્રકાશિત કરું. સેલ્ફ ઇન્ટરેસ્ટ મીન્સ દરેક વ્યક્તિનું કોઈ પણ કામ હોય એમાં સેલ્ફ ઇન્ટરેસ્ટ તો હોય જ, પણ એવો સેલ્ફ ઇન્ટરેસ્ટ જે બીજાને પણ પ્રકાશિત કરે. માત્ર પોતાનું નહીં વિચારવાનું, પણ એવું વિચારવાનું કે જેનાથી બીજાને પણ આપણે પ્રકાશિત કરી શકીએ અને પ્રજ્વલિત કરી શકાય. હવે પ્રજ્વલિતનું અહીંયા મિનિંગ એ થાય છે કે બીજાને પણ આપણે આનંદ આપીએ, બીજાને પણ ખુશી આપીએ, એવું આપણે ઇન્ટરેસ્ટ પરોવીને કોઈ પણ કામ કરવાનું હોય. સો કોન્ટ્રીબ્યુટર્સ ઓલવેઝ થિંક ઇન એનલાઇટન સેલ્ફ ઇન્ટરેસ્ટ. પોતાને બી એ કામ લાગે, પોતાને બી લાભ થાય અને બીજાને પણ ફાયદો થાય. બીજાનું બી સારું, મારું બી સારું, મારું બી સારું, તમારું બી સારું. જ્યારે આ ભાવનાથી આપણે કામ કરીશું તો ચોક્કસ આપણે સક્સેસ મળે. કોઈ પણ કામ કરીએ ને એમાં ખાલી આપણે સેલ્ફિશ બનીને કામ કરીએ, પોતાના સ્વાર્થ માટે આપણે કામ કરતા હોઈએ તો બીજાને આપણે ક્યાંક ને ક્યાંક તો દગો દેતા જ હોઈએ છીએ. કેટલાક લોકો આ દુનિયામાં હોય છે જે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે અને એના માટે બહુ જ મથતા હોય. પછી જેવું પોતાનું કામ પૂરું થઈ જાય ને એટલે તું કોણ અને હું કોણ, રાઈટ? I think you all are understanding this topic, right? So let us proceed to this unit, that contributors think in enlightened self-interest. In every situation they get into, કોઈ પણ સિચ્યુએશન હોય જેમાં એ લોકો ઇન્વોલ્વ થાય, they find a way to create good for self and good for all the same time, their boss, including their teammates, their customers and their organization. પોતાની ઓર્ગેનાઇઝેશન, પોતાના બોસ હોય, કસ્ટમર્સ હોય, ટીમમેટ્સ હોય, એ બધાનું, એ સૌનું સારું. જ્યારે તમે સૌનું સારું વિચારો ને તો તમારું સારું તો થવાનું જ છે. પણ તમે માત્ર ને માત્ર પોતાનું સારું અને બીજાનું ભલે ને સારું ન થાય એવી ભાવના રાખો ને તો કોઈ દિવસ તમે આગળ ન આવી શકો. અને તમારી પર્સનાલિટીને જો તમે એન્હાન્સ કરવા માંગતા હો, તમારી પર્સનાલિટીને જો તમે હાઇલાઇટ કરવા માંગતા હો તો દરેક બાબતમાં, દરેક સિચ્યુએશનમાં બીજાનું પણ સારું વિચારો. જે દિવસે તમારી અંદર આ ભાવના આવી જાય ને તો તમારી હંમેશા જીત થાય, હંમેશા તમે સક્સેસફુલ થવાના છો, રાઈટ? સો કોન્ટ્રીબ્યુટર્સ દે ઓલવેઝ think in the situation where they think of enlightened self-interest for their teammates, customers and their organization. પોતાની સંસ્થાનું પણ, જ્યાં તમે કામ કરો છો એનું બી સારું થવું જોઈએ, એનું બી લોકો સારું બોલે, એના વિશે પણ સારું દૃષ્ટિકોણ રાખે. આવી ભાવનાથી જ્યારે તમે કામ કરો ને તો તમે આગળ તો આવવાના જ છો, રાઈટ? અને આનાથી વિરુદ્ધ આપણે જોઈએ નોન કોન્ટ્રીબ્યુટર્સ. તો નોન કોન્ટ્રીબ્યુટર્સનું માઇન્ડસેટ કેવું છે કે એ એવી સિચ્યુએશનમાં હોય છે ઘણીવાર કે જે સિચ્યુએશનમાં એને પોતાનું કામ તો પૂરું કરવું છે પણ બીજાને દગો દઈને એ કામ કરતા હોય છે. બીજાને દગો દઈને આજ સુધી કોઈનું કામ સક્સેસફુલ થઈ શક્યું નથી. આજ નહીં તો કાલ ક્યાંક ને ક્યાંક એને એનું વળતર તો આપવું જ પડે, અને વળતર એવું આપવું પડશે ને એને કોઈ દિવસ કલ્પના ન કરી હોય, રાઈટ? સો સચ અ પર્સન ઇઝ ઓનલી કન્સર્ન વિથ હિઝ ઓર હર ઓન સેલ્ફ ઇન્ટરેસ્ટ. પોતાનું જ સેલ્ફ ઇન્ટરેસ્ટ જોતા હોય ઇન અ સિચ્યુએશન. કોઈ પણ સિચ્યુએશન હોય પોતાનું સેલ્ફ ઇન્ટરેસ્ટ જોતા હોય છે. હી ઓર શી ઇઝ નોટ કન્સર્ન અબાઉટ ધ ઇમ્પેક્ટ. એનું ઇમ્પેક્ટ, એની અસર શું થશે, પોઝિટિવ થશે કે નેગેટિવ અસર થશે, એ કોઈ દિવસ એની કલ્પના પણ ન કરે, રાઈટ? ઓન ધ અધર પર્સન, કે હું આવો દગો કરું છું, मैं धोखा कर रहा हूँ तो सामने वाले के ऊपर इसकी क्या असर पड़ेगी. सामेवाळो मारो फ्रेंड है, मारो रिलेटिव है, मारो अंगत मित्र है कि मारी संस्था में मारो कॉलेज है, पण एनी ऊपर शू असर पड़शे, पॉजिटिव के नेगेटिव? काल उठीने ए मारी साथे दोस्ती तोड़ी नाखशे, काल उठीने मारी साथे एना रिलेशन्स तूटी जाए. सो what he says that he never think of that, what will be the impact, right? So this leads to unpleasant situation. Situation કેવી થઈ જાય? Unpleasant.
મજા આવે એવી નહીં, આનંદદાયક સિચ્યુએશન ના થાય. એન્ડ બ્રોકન રિલેશનશિપ્સ, તમારા રિલેશન્સ કોઈની જોડે પણ સારા હોય ને, જો તમે પોતાના સેલ્ફિશ બનીને કામ કરો ને તો તમારા રિલેશન્સ તૂટી જાય. અનહેપી ટીમમેટ્સ, તમારા જેટલા પણ ટીમમેટ્સ હોય ને તમારાથી કોઈ ખુશ નહીં હોય. તમે નજીક જાઓ ને કંઈ વાતો કરતા હોય ને ચૂપ થઈ જાય, પછી તમે કહો ને એને શું હતું એ ભાઈ શું વાત કરતા, કાંઈ નહીં આવું કરી દે. તમે ઓબ્ઝર્વ કરજો, કેટલીક વાર એવું બનતું હોય છે કે તમારા ફ્રેન્ડ્સ કંઈક વાત કરતા હોય ને તમે ત્યાં જાઓ અને તમને જોઈને વાત ચેન્જ કરી દે, ટોપિક ચેન્જ કરી દે. સો ધેર યુ આર દેટ એ લોકો તમારા સેલ્ફિશ નેચરના લીધે તમારી સાથે હેપી નથી. સો ધીસ ઇઝ કોલ્ડ અનહેપી રિલેશનશિપ્સ, અનહેપી ટીમમેટ્સ, દેન અનહેપી સબોર્ડિનેટ્સ. તમારા જેટલા બી કામ કરવાવાળા લોકો હોય ને એ લોકો તમારાથી ના ખુશ હોય, કોઈ દિવસ ખુશ ના હોય. એન્ડ બોસ, તમારા બોસ પણ તમારાથી ખુશ ના હોય. જો તમે સેલ્ફિશ બનીને કામ કરો, પોતાનું ઉલ્લું સીધું કરી નાખો એટલે પૂરું. એનું કામ હોય તો તમે કોઈ દિવસ આગળ ન જાઓ, પણ પોતાનું કામ હોય ને તો ગમે એમ કરીને તમે એની પાસેથી એ કામ તો કઢવી જ દેતા હોય. સો ધીસ વે યુ આર લૂઝિંગ ધ ટ્રસ્ટ. તમારો વિશ્વાસ જે છે ને કોઈ પણ સિચ્યુએશન હોય ને એ વિશ્વાસ છે ને બહુ લો થઈ જાય. સો ઇટ લોવર્સ ટ્રસ્ટ ઇન એની સિચ્યુએશન. કોઈ પણ દરેક સિચ્યુએશન હોય ને એ દરેક સિચ્યુએશનમાં તમારો જે ટ્રસ્ટ છે ને, વિશ્વાસ છે ને એ જતું રહે. લોકો તમારા ઉપર વિશ્વાસ કોઈ દિવસ ન કરે. એકવાર તમે સેલ્ફિશ બન્યા ને અને સેલ્ફિશ બનીને પોતાનું કામ કરી લીધું ને પછી બીજાને પૂછ્યું પણ નહીં ને તો તમારું નામ જે છે ને એ એવી લિસ્ટમાં આવી જાય કે જેમાં લોકો તમારી ઉપર ભરોસો જ ના કરે. શું તમે આવું કરવા માંગશો? નહીં. તો દેન યુ હેવ ટુ થિંક ઇન એનલાઇટન સેલ્ફ ઇન્ટરેસ્ટ. કયા ડાયરેક્શનમાં વિચારવું છે તમારે? એનલાઇટન સેલ્ફ ઇન્ટરેસ્ટ. પોતાનું બી કામ થાય અને બીજાનું બી થાય. બીજાનું બગાડીને પોતાનું સારું કરવાવાળા લોકો હોય ને કોઈ દિવસ ખુશ ના હોય, કોઈ દિવસ એની સિચ્યુએશન્સ છે ને ખુશ ના હોય. હંમેશા એ લોકો ભલે સક્સેસફુલ હોય પણ એ અંદરથી ખુશ કોઈ દિવસ ના હોય. નહીં એના ક્લોઝ ફ્રેન્ડ્સ હોય, નહીં એના રિલેટિવ્સ નજીક હોય, હંમેશા એ એકલો ઇન્સાન રહી જતો હોય. તો આના એક્સપ્લોરેશન્સ આપણે જોઈએ. એમાં સૌથી પહેલો એક્સપ્લોરેશન્સ છે કે અકોર્ડિંગ ટુ નોન કોન્ટ્રીબ્યુટર્સ દે આર વરીડ ઓનલી અબાઉટ ધેર નેરો રોલ ઇન ધ ટોટલ પિક્ચર. કોઈ પણ કામ છે, કોઈ એવી સિચ્યુએશન છે એમાં એનું પોતાનું રોલ જે છે એ નેરો છે, સંકુચિત છે. અને સંકુચિત જે રોલ હોય ને એટલું જ એ કામ કરતા હોય. દરેક ઓફિસમાં ડિપાર્ટમેન્ટ હોય, એ ડિપાર્ટમેન્ટનું અલગ અલગ કામ સોંપેલું હોય. હવે મારો ડિપાર્ટમેન્ટ છે એમાં હું કામ કરું છું, કદાચ વહેલી ફ્રી થઈ ગઈ તો મારા બાજુનો જે ડિપાર્ટમેન્ટ છે એમાં મારો કલીગ છે એને બહુ વાર લાગે છે, બહુ મોડે સુધી એનું કામ ચાલે છે, તો કદાચ હું ત્યાં જતી રહું અને એનું કામ કરાવવા લાગું જેથી કરીને જલ્દી ફ્રી થાય. તો એમાં ખરાબ શું છે? હું ફ્રી થઈ ગઈ છું ને એને કામ કરાવું છું, ઇટ ઇઝ ગુડ. અને આવું કરવું જોઈએ આપણે, રાઈટ? સો આપણું રોલ નેરો નથી, આપણું રોલ નેરો નહીં સમજવાનું. આપણું કામ જે છે ને એ બહુ વિશાળ કામ હોય, ભલે ડ્યુટી થોડી હોય પણ આપણું કામ જે છે ને વિશાળ કામ કરવાનું હોય. અને પોતાનું જે ફલક છે, કામનું ફલક છે એને હંમેશા બ્રોડ રાખવાનું, નેરો કોઈ દિવસ નહીં. અને કોઈ પણ કામ કરવું ને એ ખરાબ હોતું નથી. કોઈ પણ જગ્યાએ આપણે કામ કરતા હોઈએ, જોબ કરતા હોઈએ તો એ જોબમાં આપણે કોઈ પણ કામ આપણા ઉપર આવતું હોય તો એનાથી કંઈ આપણે નાના મોટા ના થાય. એઝ અ પ્રોફેસર કદાચ મારું કામ ટીચિંગ છે ને મને એડમિનિસ્ટ્રેટિવ વર્ક આપી દેવામાં આવે, મને ટ્રાન્સલેશનનું વર્ક આપી દેવામાં આવે છે, મને ટેલિકોલિંગ કરવામાં આપી દેવામાં આવે છે. દેર ઇઝ નો રોંગ ઇન ડુઈંગ દેટ વર્ક. સો આઈ કેનોટ સે દેટ આઈ એમ અ પ્રોફેસર, આઈ કેનોટ ડૂ ધીસ. મારો નેરો વર્ક નથી. આઈ શુડ હેવ અ vast, wide scope of my work, right? So some people are thinking that they are non-contributor. Why should I do that? That is not my work. એ કામ હું શું કામ કરી? મારું કામ નથી, હું નહીં કરું. તમે જાઓ, અહીંથી તમે જાઓ બાજુના રૂમમાં જઈ, હું નહીં કરું. કદાચ બાજુવાળી વિન્ડો પર કોઈ કામ વધારે છે અને મારે ઓછું છે તો એનું કામ લઈને હું કરી દઉં તો એ વ્યક્તિ કેટલું ખુશ થઈ જાય. આપણે એ વિચારવાનું હોય કે સામેવાળો વ્યક્તિ કેટલું ખુશ થઈ જાય છે, રાઈટ? So the other departments are always taking advantage of our department. અમારા ડિપાર્ટમેન્ટનું એ બેનિફિટ લઈ દેતા હોય બીજા ડિપાર્ટમેન્ટવાળા. એને કામ હોય તો એનું કામ એ સંભાળે. આવી વિચારધારા નોન કોન્ટ્રીબ્યુટર્સની છે. પણ કોન્ટ્રીબ્યુટર્સ આર ફોકસ્ડ ઓન ધ બિગ પિક્ચર. બિગ પિક્ચરમાં એ ફોકસ કરવાનું.
કેવું વિચારે, ઇફ વી કેન સપોર્ટ ઈચ અધર દેન ધ કંપની કેન ડિલિવર અ સુપિરિયર પ્રોડક્ટ ઇન લેસ કોસ્ટ એન્ડ ટાઈમ. ઓછા સમયમાં અને ઓછી કિંમતમાં મારી કંપની જે છે સુપિરિયર ક્વોલિટીનું પ્રોડક્ટ લોન્ચ કરશે જો આપણે હળી મળીને કામ કરીએ. સો વોટ, એ ડિપાર્ટમેન્ટને અમારો ડિપાર્ટમેન્ટ મળીને કામ કરે તો બેસ્ટ વર્ક થઈ શકે, અને બેસ્ટ વર્ક થઈને આપણું કામ કેવું થાય, સુપિરિયર ક્વોલિટીનું કામ થાય. બરાબર, થોડાક જે કોસ્ટ છે એ બી ઓછી અને સમય બી ઓછો લાગે, રાઈટ. સો ધ ગોલ ઇઝ to satisfy the customer. I am quite happy to help do what is needed to achieve that goal. હું હેપી છું, ખુશ છું કે મારી કંપનીનો ગોલ અચીવ કરવા માટે મારે જે કંઈ કામ પણ મારા ભાગે આવે એ હું કરવા તૈયાર છું, અને મને ખુશી થશે કે હું મારી કંપનીના સારા માટે, મારા કંપનીનું જે પ્રોડક્ટ લોન્ચ થવાનું છે એ પ્રોડક્ટ માટે થઈને હું કામ કરું છું. સો અકોર્ડિંગ ટુ ફર્સ્ટ એક્સપ્લોરેશન that contributors are focused on the big picture, but non-contributors, they are always thinking of a narrow picture, right? Now let's see the second exploration. What does it says? That non-contributors give respect to only a few selected. આવું આપણા સમાજમાં બી થાય છે, આપણી આસપાસ બી થાય છે, રાઈટ. આપણે ક્લાસમાં થાય છે, જે બહુ દેખાવડા હોય, બહુ હોશિયાર હોય ને એને કેટલાક લોકો વધારે રિસ્પેક્ટ આપે છે, અને જે નબળો હોય ને એને રિસ્પેક્ટ ના આપે. કેમ કે નબળો છે. અરે નબળાને ઉપર લઈ આવો ને એ જ માણસાઈ છે. નબળાને વધારે પડતા નબળા થવા માટે આપણે જ ફોર્સ કરીએ છીએ. સો નોન કોન્ટ્રીબ્યુટર્સ ઓલવેઝ ડુ દેટ. દે રિસ્પેક્ટ એ ફ્યુ સિલેક્ટેડ લોકોને જ રિસ્પેક્ટ આપે, બાકી બીજાને રિસ્પેક્ટ ના આપે. આ માણસ નાનો છે, આ ઊંચો છે, આના પપ્પા તો બહુ મોટા ઓફિસર છે, આની પાસે 3-4 તો ગાડીઓ છે, આની સાથે દોસ્તી કરો, આના સાથે દોસ્તી ના કરો. સો સ્ટુડન્ટ્સ કોઈ દિવસ એઝ અ સ્ટુડન્ટ આપણે નથી કરવાનું, રાઈટ. એઝ અ કોન્ટ્રીબ્યુટર આપણે બધાને રિસ્પેક્ટ આપવું છે, બિકોઝ કોન્ટ્રીબ્યુટર્સ ગીવ રિસ્પેક્ટ ટુ ઓલ ટીમ મેમ્બર્સ. એની ક્લાસમાં જેટલા બી સ્ટુડન્ટ્સ હોય, ક્લાસમેટ્સ હોય, દરેકને બહુ સારી રીતે એ રિસ્પેક્ટ અને માન આપે છે. અને આવું કરવાથી એ ખાલી એને માન નથી આપતું, પણ એનું પોતાનું પણ માન થાય છે, રાઈટ. સો કોન્ટ્રીબ્યુટર્સ, વોટ ડુ દે થિંક? ઇટ ડઝ નોટ મેટર વોટ ધ પર્સન્સ પોઝિશન ઓર ક્વોલિફિકેશન ઇઝ. ઓલ પીપલ આર ટુ બી ટ્રીટેડ રિસ્પેક્ટફુલી because they are first and foremost human being. સૌથી પહેલાં દરેક વ્યક્તિ છે ને એ માણસ છે, હ્યુમન બિંગ છે, અને હ્યુમન બિંગ હોવાના લીધે આપણે એને રિસ્પેક્ટ આપવાનું છે, આપવાનું જોઈએ ને. એઝ અ હ્યુમન બિંગ આપણે દરેકને માન આપવાનું. માન કોને ના જોઈએ? બધાને સેલ્ફ રિસ્પેક્ટ વાલું હોય. અરે આપણે એવું વિચાર છે કે નાનો બાળક છે એને ખીજાઈએ, પણ આજકાલ નાના બાળકને ખીજાવ તો ના ગમે. એઝ અ ટીચર કદાચ આપણે બાળકને ખીજાઈએ ને તો એને ગમે જ નહીં. કેમ? કારણ કે એને સેલ્ફ રિસ્પેક્ટ વાલું છે. એ પણ હ્યુમન બિંગ છે, એની અંદર ઇમોશન્સ છે. કેટલાક સેન્સિટિવ બાળકો એ બહુ જલ્દી આપણે ખીજાઈએ તો બહુ જલ્દી એને દુઃખ લાગી જાય. સો કોન્ટ્રીબ્યુટર્સ ઓલવેઝ રિસ્પેક્ટ ધ પીપલ, નોટ ફ્યુ પીપલ બટ દે રિસ્પેક્ટ ટુ ઓલ ધ પીપલ. એક ક્લાસમાં ટીચર હોય ને એ ટીચર છે બધા સ્ટુડન્ટ્સને સરખો રાખતા હોય. હોશિયારને બહુ માન આપે ને નબળાને માન ના આપે તો એ વસ્તુ ખોટી વસ્તુ છે, રાઈટ. સો અકોર્ડિંગ ટુ એક્સપ્લોરેશન 2, contributors respect to all the people equally, but non-contributors, they don't respect to people equally, right? So they respect few people. જે બહુ સારા ગમતા હોય ને એને જ રિસ્પેક્ટ એ આપતા હોય છે. Now according to third exploration, non-contributors think win-lose. Win and lose ની જે વાત કરે છે, શું વાત કરે છે? My team goals have to be met. Why should I care about negative consequence for other team and department? Let me somehow sell this product even if the customer does not need it and will waste money. ગમે એમ કરીને મારે તો પ્રોડક્ટને સેલ કરવું છે. ખોટું બોલો, સાચું બોલો, વધારીને બોલો. માર્કેટિંગમાં શું હોય? માર્કેટિંગમાં લોકો એટલું એક્ઝેજરેટ કરીને બોલે છે. કોઈ પણ પ્રોડક્ટને સેલ કરે ને ત્યારે એ ડેમો આપે ને એટલું એક્ઝેજરેટ કરીને બોલે વધારે ચડાની, તો એને ખબર ના પડે કે ક્યારે એ માણસ એની બોટલમાં ઉતરી ગયો, ક્યારે માણસને પોતાનું કેપ્ચર કરી લે અને એઝ અ રિઝલ્ટ એને જોઈતી હોય કે ના જોઈતી વસ્તુ એ સેલ કરી દે. સારી વાત, આ માર્કેટિંગની સારી સ્ટાઇલ છે, પણ છેતરીને નહીં,
નોન કોન્ટ્રીબ્યુટર્સ વિન એન્ડ લોસની વાત કરે છે. એનું વિન થયું પણ લોસ કોનું થયું? કસ્ટમરનું. કસ્ટમરને લોસ થવું ના જોઈએ, રાઈટ? કસ્ટમર શુડ ઓલવેઝ વિન, બટ કોન્ટ્રીબ્યુટર્સ દે થિંક વિન, મારું બી વિનિંગ અને એનું બી વિનિંગ. બાય ફોર્સ કોઈ પણ કસ્ટમરને એ કોઈ સેલ નહીં કરે. હાઉ ટુ અચીવ માય ટીમ ગોલ્સ એન્ડ ઓલ્સો એન્શ્યોર દેર આર નો નેગેટિવ કોન્સિક્વન્સીસ ફોર અધર ટીમ મેમ્બર્સ. બીજા ટીમ મેમ્બર્સને જે છે એને કોઈ દિવસ નેગેટિવ કોન્સિક્વન્સીસ ના હોવા જોઈએ, રાઈટ, ફોર અધર ટીમ્સ. સો હાઉ ટુ અચીવ માય ટીમ ગોલ્સ એન્ડ ઓલ્સો એન્શ્યોર દેર આર નો નેગેટિવ કોન્સિક્વન્સીસ ફોર અધર ટીમ્સ. સામેવાળી ટીમને નેગેટિવ કોન્સિક્વન્સીસ થવા ન જોઈએ. આજે મેં કોઈ પણ પ્રોડક્ટ છે એને સેલ કરી દીધું છે. હવે સેલ કરી દીધું છે ગમે એમ કરીને પાછળથી એને ખબર પડે તો એના મનમાં કેવું થાય મારા માટે, રાઈટ? હી વિલ થિંક bad about me. He will think negative about me because I have told lie. I have cheated that person, right? I have tried to win myself. But contributors, they are always thinking win-win position. You are winning and my winning, right? How to make sure that I act in a manner that is beneficial for both the company and to the customers. Company and customers બેને જે છે એ વિનિંગ થવું જોઈએ. How to make sure? How we can make sure of it that I act in a manner that is beneficial. Both of the people, customers as well as the company, they should be happy. They should be able to satisfy the customers, right? So he is thinking that how to make sure that I act in a manner that is beneficial both to the company and to the. હું એવું શું વિચારું જેથી કરીને મારી કંપની અને કસ્ટમર બેને આનું બેનિફિટ થાય. So this is about exploration number 3 where it says that contributors always think of a win-win position. Now the fourth and the last exploration, what does it says that non-contributors do not take into account the concern of all stakeholders. They focus on their own interest. In short, contributors always think of the win-win position because they are always thinking of the others' benefits too. Not only his own benefits but to their own benefits also. Because they are always thinking that my benefit should not be there. Let others also benefit should be there. So we have seen in this exploration that we should not be selfish. We should not have a selfish motive. We have to be a selfless. We should always think of the enlightened people, those who are around us. Enlighten our organization, to enlighten our team members, to enlighten our own people, those who are working with us, right? So this is the gist of exploration 3. Now let us move to the exploration number 4, and according to exploration number 4 we can see that the non-contributors are always thinking of their own motive. We have seen many examples that somewhere if people are buying some land and on that land some people have their own small houses, so they don't even think of a 2 minutes time that if I run a bulldozer on this land, so many people will be homeless. They are not thinking of their life, right? So non-contributors do not take into account the concerns of all stakeholders. They focus on their own interest alone. Their own interest is main. Their own interest is superior. We can see that some of the people, those who are going to be homeless, so what they are saying, sir, by your project so many of us villagers will become homeless. અમે બધા ગામના જેટલા પણ લોકો છીએ તમારા પ્રોજેક્ટના લીધે અમારા બધાના ઘર વિખેરાઈ જશે, અમે બધા બેઘર થઈ જશું, અમારે ક્યાં જવાનું? At that time they are just replying, એ અમે કંઈ જાણતા નથી, અમે આ જમીન સરકારથી ખરીદી લીધી છે, તમે અહીંયા ઘર બનાવીને રહેતા હતા, એ અમારો પ્રશ્ન નથી, એ તમારો પ્રશ્ન છે. So they are not thinking of their motive, right? So at that time what the answer they are giving, sorry, I cannot do anything about that.
હું એનામાં કંઈ કરી શકતો નથી. એ તમારો પ્રશ્ન છે, તમારી પ્રોબ્લેમ છે. હું કંઈ નથી કરી શકતો. વાય શુડ ધ કંપની વરી અબાઉટ ધ ફેટ ઓફ ધ વિલેજર્સ who are going to be displaced by this project? Somebody has to lose in this world. આવું જવાબ એ લોકો આપે છે કે આ દુનિયામાં કોકને તો કંઈક ગુમાવવું જ પડે અને અમારે કંઈ આ કંપનીને કંઈ લેવા દેવા નથી આવા લોકોના પ્રોબ્લેમ્સથી. કે લોકો ઘર બેઘર થાય કે કંઈ પણ એને પ્રોબ્લેમ આવે એ કંપનીને નથી જોવાનું કે વિલેજર્સની સાથે શું થાય, વિલેજર્સને ઘર મળે ન મળે એ કંપનીનું એની સાથે કોઈ લેવા દેવા નથી. આવું જવાબ નોન કોન્ટ્રીબ્યુટર્સ આપે છે. પણ એની સામે જો આપણે કોન્ટ્રીબ્યુટર્સને જોઈએ તો સો કોન્ટ્રીબ્યુટર્સ ટેક ઇન્ટુ અકાઉન્ટ ધ કન્સર્ન્સ ઓફ ઓલ સ્ટેક હોલ્ડર્સ. એ જ્યારે પણ કોઈ પ્રોજેક્ટને માટે કોઈ જમીન ખરીદે છે, કોઈ પ્લેસ ખરીદે છે, સો દે આર થિંકિંગ ઓફ ધીસ પીપલ. How they are thinking in their mind? First they are thinking how to make sure that the project take into consideration the concerns of all stakeholders. જેટલા બી સ્ટેકહોલ્ડર્સ છે એ બધાનું કન્સર્ન જે છે એ કન્સિડર કરીને જ આગળ વધે છે કે મારા આ પ્રોજેક્ટથી કોને કોને લોસ થાય છે, તો એ લોસ એનું લોસ થવું ના જોઈએ, એ લોસ માટે હું જવાબદાર થઈ જઈશ. તો અહીંયા જેટલા પણ લોકો છે એનું એકનું પણ નુકસાન થયા વગર મારું આ પ્રોજેક્ટ સક્સેસફુલ કેમ થાય, કેવી રીતે એ લોકોને પણ હું ન્યાય આપી શકું. તો આવું કોન્ટ્રીબ્યુટર્સ વિચારે છે. લેટ અસ વર્ક આઉટ અ સોલ્યુશન ટુગેધર. દે આર થિંકિંગ લેટ અસ થિંક. વિચારે આવા બધા લોકો, આટલા બધા લોકો બેઘર થઈ જશે, આ વિલેજર્સ આખો જેટલા બી આટલા એરિયામાં છે તો એનું શું થશે, એને કંઈક આપણે ગોતી દઈએ, ક્યાંક ઘર ગોતી દઈએ, કાં અમાઉન્ટ આપીએ. જેટલા લોકો વર્ષોથી અહીંયા છે તો એ લોકો બેઘર ના થાય એના માટે એ લોકોની એક પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમનું એ વિચારે છે કે લેટ અસ વર્ક આઉટ અ સોલ્યુશન ટુગેધર. સાથે મળીને આપણે કંઈક સાંઠગાંઠ કરીને કંઈક સોલ્યુશન કાઢીએ. રાઈટ સર, ધીસ પ્રોજેક્ટ વિલ ડિસ્પ્લેસ મેની વિલેજર્સ. વી નીડ ટુ સી હાઉ ટુ એડ્રેસ ધેર કન્સર્ન. આપણે એને કન્સર્નને એના જે કંઈ પણ એના પ્રશ્નો છે, એને કંઈ પ્રોબ્લેમ છે, સર આપણે મળીને એ લોકોને સાંભળવું જોઈએ, સમજવું જોઈએ અને એનું નિરાકરણ કરવું જોઈએ. કારણ કે આપણો આ પ્રોજેક્ટ જ્યારે આપણે લઈ આવીએ અહીંયા તો આ પ્લેસ ઉપર જેટલા લોકો રહે છે એ લોકો બેઘર ના થાય એ પણ જોવાનું આપણું કામ છે. રાઈટ. સો ધીસ વે કોન્ટ્રીબ્યુટર્સ ટેક ઇન્ટુ અકાઉન્ટ ધ કન્સર્ન ઓફ ઓલ સ્ટેક હોલ્ડર્સ. જેટલા પણ લોકો અહીંયા સાથે કનેક્ટેડ છે, સંલગ્ન છે, સંકળાયેલા છે, એ બધાનું કન્સર્ન એ કન્સિડરેશન કરે છે, એને ગ્રાહ્ય રાખીને એ આગળ વધે છે. સો ધીસ વે વી હેવ અન્ડરસ્ટુડ that contributors are always thinking of others also, not only of their benefit. પોતાનું સ્વાર્થ નહીં, પોતાનું હિત નહીં, પણ બીજાનું હિત શેમાં છે એ પણ વિચારે છે. At last, to conclude this unit, I would like to say that the contributors are always thinking of others. They are enlightening others also because they are thinking in enlightenment of the people. પોતાનું માત્ર સ્વાર્થ નહીં, but they are thinking not self-interest, but they are thinking of others' interest also. And others' interest means enlightenment of others. How we can enlighten others, how no other people can get the loss, they should not meet any loss, right? So last but not the least, I would like to say that when we are doing all these things, we are becoming selfish, we are losing our relationships, we have broken relationships, we have unhappy friends, unpleasant situations, and then at last people will stop trusting us. So students, would you like this, that people stop trusting others? So here I end up this unit by saying this, that people will come to you, so you just take care of those people, you see their concern and you try to build up a good network with them by keeping a trust. Your behavior should be like that people should trust you forever. With this, I end up this unit over here. We will again meet in the next unit. Till then, bye bye and have a nice day. Goodbye. Thank you.